આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે અને જે અખૈયા ભગતના ઘરે જે ડાલીબાઈ દિવસે ના વધે એટલા રાતે વધે, રાતે ના વધે એટલા દિવસે વધે. આમ ડાલીબાઈ મોટા થવા લાગ્યા અને ડાલીબાઈની 10 વર્ષની ઉંમર થઈ છે અને ડાલીબાઈને કાંઈ જો કે વ્રત નહોતું, પણ દરરોજ ડાલીબાઈ જે રણુજાની અંદર ગૌશાળા હતી એ ગૌશાળામાં રામેતી માનેતી ગાય હતી એ ગાય માતાને સાંજલો કરવા માટે જતા અને સવારના સૂર્યનારાયણ ઉદય થયા છે. ડાલીબાઈ તેમના ઘરેથી કંકુ ચોખા ફૂલની થાળી લઈ ગૌશાળામાં પધારે છે અને જે રામેતી ને માનેતી ગાય હતી એ ગાય માટેની ડાલીબાઈ દરરોજ સાંજલો કરે છે અને એ ગૌશાળાનો ગોવાળ ડાલીબાઈને દરરોજ જોવે છે અને એ ગોવાળ ડાલીબાઈને જોઈ આની વિચાર કરે છે, પણ કેવો વિચાર કરવા લાગ્યો. દીકરી દરરોજ આ ગૌશાળામાં આવી અને ગાય માતાની પૂજા કરે છે, તો ચાલ આ વાત હું રાજ દરબારમાં જઈ અને રામદેવજીને કરું. એ ગોવાળ ડાલીબાઈને જોઈ અને રામદેવજી બાપાને ખબર દેવા માટે જાય છે અને રામદેવજી બાપા રંગ મહેલમાં બેઠા હોય અને પેલો ગોવાળ હવે દિવ્યેશભાઈ અને એમનો સ્ટાફ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. તો દિવ્યેશભાઈને નમ્ર વિનંતી, જ્યારે જ્યારે સમય મળે, જ્યારે ટાઈમ મળે ત્યારે આ બાજુ મુલાકાત લેતા રહ્યો એવી અમારા સૌની અભ્યર્થના છે. જય હો, જોરદાર તાળીઓથી વધાવો દિવ્યેશભાઈને. રામદેવજી બાપા રંગમહેલમાં બેઠા હોય અને ગોવાળ રામદેવજી બાપાને આજે શું કહેવા લાગ્યો. અરે હા પ્રભુ, અરે હા ભાઈ ગોવાળ, આપણે ગૌશાળા છે ને ત્યાં દરરોજ એક દીકરી આવી અને ગાય માતાની પૂજા કરે છે, ગાય માતાને સાંડલો કરે છે અને ગાય માતાની સેવા પણ કરતી હોય છે પ્રભુ. અરે હા ભાઈ ગોવાળ, હવે પછી એ દીકરી ગૌશાળાની અંદર ગાય માતાને સાંડલો કરવા આવે ત્યારે એ વાતની તમે મને જાણ કરજો, એ વાતની તમે મને જાણ કરજો. અરે બહુ સારું પ્રભુ. એ ગોવાળે રામદેવજી બાપાને વાત કરી છે કે એક દીકરી દરરોજ ગૌશાળામાં ગાય માતાને સાંડલો કરવા માટે આવે છે. રામદેવજી બાપા ગોવાળને કહે છે, જો કાલે એ દીકરી આવે તો મને વાત કરજે. અને બીજા દિવસના સૂર્યનારાયણ ઉદય થયા છે અને ડાલીબાઈ એમના ઘરેથી ધીરે ધીરે ચાલ્યા આવે અને ડાલીબાઈ ગૌશાળામાં આવી જે રામેતી અને માનેતી ગાય હતી એ ગાય માતાને સાંડલો કરે છે. ત્યારે બીજા દિવસે રામદેવજી બાપા અને ગોવાળ એ પણ ગૌશાળા તરફ જાય છે. એ ગોવાળે ડાલીબાઈને જોયા અને એ ગોવાળ રામદેવજી બાપાને આજે શું કહેવા લાગ્યો છે. અરે જોવો પ્રભુ, આ દીકરી જે દરરોજ આપણી ગૌશાળામાં આવી ગાય માતાની સેવા કરતી હોય છે. અરે હા ભાઈ ગોવાળ,
તો ચાલો આપણે એ દીકરી પાસે જઈએ અને એને પૂછીએ કે તમારા નામ શું છે, તમારા માતા પિતાના નામ શું છે અને તમારે શું ગાય માતાને સાંડલો કરવાનું વ્રત છે. માટે ચાલો આપણે એ દીકરી પાસે જઈએ. હા તો ચાલો. અરે હા બેટા, અરે હા બેટા, તમારા નામ શું છે, તમારા માતા પિતાના નામ શું છે? અરે પ્રભુ, મારા બાપુજીનું નામ અખયા ભગત છે અને મારું નામ ડાલીબેન છે. અરે હા દીકરી, તમારા બાપુજીનું નામ અખયા ભગત કેમ પડ્યું એ તમને ખબર છે? અરે પ્રભુ, એ તો હું કશું નથી જાણતી, પણ હા, મારા ઘરે રામાપીરનું સ્થાપન થયેલું છે અને હા, મારા બાપુજી રામાપીરના ભગત છે, તેથી બધા તેને અખયા ભગત કહે છે. અરે હા બેટા, તો તમારે શું ગાય માતાને સાંડલો કરવાનું વ્રત છે? અરે પ્રભુ, મારે ગાય માતાને સાંડલો કરવાનું વ્રત તો નથી, પણ હા, હું જ્યારે ગૌશાળાની અંદર ગાય માતાને સાંડલો કરવા આવું છું ને, ત્યારે મને તમારા દર્શનનો લાભ થાય તે માટે હું ગાય માતાને સાંડલો કરવા આવું છું. અરે હા બેટા, તમે મારા દર્શનના લાભ માટે તમે દરરોજ મારા ગૌશાળાની અંદર ગાય માતાને સાંડલો કરવા માટે આવો છો, તો હે બેટા, તમારા હાથમાં શું છે? અરે પ્રભુ, મારા હાથમાં કંકુ ચોખાની થાળી છે. તો તમે મને સાંડલો કરો ને. અરે પ્રભુ, નહીં નહીં, તમે તો એક ઉજળા વરણના કહેવા, અમારાથી તમને ભૂલથી પણ અડાઈ ગયું તો પ્રભુ તમારે નાવું પડે. અરે નહીં નહીં બેટા, આ ઉચ્ચ નીચનો ભેદભાવ તો આ માનવીઓ પાડ્યા છે. મારી માટે તો આધારે વરણ જે બેઠો છે એક જ સરખો છે અને હું તો એક સનાતન ધર્મ પાળું છું. માટે હે બેટા, તમે મને સાંડલો કરો. આજથી તમે મારા બેન અને હું તમારો જન્મ જન્મનો તમારો વીર. બહુ સારું. કંકુ
જન્મો જન્મના તમે મારા અરે હા બેન, આજથી જન્મ જન્મના તમે મારા બેન અને જન્મ જન્મનો હું તમારો વીર. અરે હા ભાઈ, આજથી હું જન્મ જન્મને હું તમારી બેન અને તમે જન્મ જન્મના તમે મારા ભાઈ. બહુ સારું ડાલી બેન, બહુ સારું. અરે ભાઈ, મારે હવે ઘરે જવાનું મોડું થાય છે. મારા ઘરે મારા માતા પિતા વાટ જોતા હશે, એટલા માટે મારે ઘરે જવાનું છે. અરે હા ડાલી બેન, તમારા ઘરે તમારા માતા પિતા વાટ જોતા હશે અને મારા ઘરે પણ મારા માતા પિતા વાટ જોતા હશે. માટે ડાલી બેન આવજો, આવજો ડાલી બેન આવજો, એ આવજો વીરા. આવજો. હલો દાનની સરવાણીની અંદર કંટાળા વાડી વિસ્તાર પ્રાથમિક શાળા તેમના શિક્ષક શ્રી પટેલ કિરણભાઈ એમના તરફથી 1111 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી વધાવો. તેમજ અમારે નવા ગામથી પ્રહલાદસિંહ વખુબા ગોહિલ એમના તરફથી 501 રૂપિયા આવે છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. એવા જ અમારે કંટાળા ગામના કુલદીપભાઈ ધીરુભાઈ બાંભણિયા હાલ ગાંધીનગર પરસોત્તમભાઈ નો બંગલો જ્યાં આવેલો છે ત્યાંથી આપણું આખ્યાન લાઈવ નિહાળી રહ્યા છે. એમના તરફથી પણ 501 રૂપિયા આવે છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. એમ જ 51 નાળાવાળા મેરડીમાં એમના તરફથી 501 રૂપિયા આપી અને મેરડીમાંની જય બોલાવવાની છે. તો જોરદાર બધા મેલડીમાંની જય બોલજો. બોલે મેલડી માત કી જય. જય હો જય હો. એમ જ અમારે આપણા કંટાળા ગામના મોહનભાઈ જાંબુસા દર્શન કટલેરી એમના તરફથી આવી રીતે રામદેવજી બાપા ડાલીબેને રામદેવજી બાપાને સાનલો કર્યો છે અને રામદેવજી બાપા ડાલીબેનના ભાઈ બન્યા છે અને ડાલીબેન રામદેવજી બાપાના બેન બન્યા છે. એવામાં અજમલ રાજા માતા મીનળદે રંગમહેલની અંદર બેઠા હોય અને રામદેવજી બાપા અજમલ રાજાના રંગમહેલ તરફ ધીરે ધીરે ચાલ્યા આવે છે. રામદેવજી બાપા અજમલ રાજાના રંગમહેલમાં પધાર્યા છે અને રામદેવજી બાપા અજમલ રાજાને આ શું કહેવા લાગ્યા છે. માતા પિતાના ચરણોમાં રામદેવના કોટી કોટી વંદન માતાજી. અરે હા પિતાજી, આપણા ગૌશાળાની અંદર એક દીકરી રોજ ગાય માતાને સાંડલો કરવા માટે આવે છે. તો એ દીકરીને આપણા ગૌશાળાની અંદર ગાય માતાને જેવા પૂજા કરવા રાખી લો તો. અરે હા બેટા રામદેવ, તું કે વાત બરોબર છે, પણ આપણે એમના માતા પિતાની આપણે રજા લેવી પડે. એમના માતા પિતાને આપણે એને પૂછવું પડે. એમનામ દીકરી આપણાથી ન રખાય. અરે હા પિતાજી, તો આપણા રાજમાંથી એક માણસને અખૈયા ભગતને તેડવા મોકલો અને આપણા રાજમાં બોલાવી અને પૂછી લો. બહુ સારું. અરે પ્રધાનજી, અરે જી મહારાજા, અખૈયા ભગતના ઘરે જાઓ અને અખૈયા ભગતને તમે આયા તેડીને પાછા લેતા આવો. બહુ સારું મહારાજા. આવી રીતે અજમલ રાજાએ પ્રધાનજીને મોકલ્યા, તમે જાઓ અખિયા ભગતને તેડી અને રાજમાં આવો. પ્રધાનજી અખિયા ભગતના ઘર તરફ ચાલી નીકળ્યા છે અને આ બાજુ અખિયા ભગત અને તેમના ધર્મપત્ની તેમના ઘરે બેઠા હોય અને ડાલીબાઈ સવાર પડતા ગૌશાળામાં ગાય માતાને સાંડલો કરવા માટે ગયા હોય છે. એમની ઘણી વાર લાગી છે.
અને અખૈયા ભગત આદિ ચિંતા કરે છે. અખૈયા ભગત આમ તેમ જોતા હોય ડાલીબાઈની ચિંતા કરે છે. ત્યારે અખૈયા ભગતના ધર્મપત્ની અખૈયા ભગતને આ ઉદાસ જોઈ અને શું કહેવા લાગ્યા? અરે સ્વામીનાથ, શું તમે આમ તેમ જોયા કરો છો? અરે હા, આપણી દીકરી ડાલી ઘણા સમયથી ગાય માતાને સાંડલો કરવા ગઈ છે. હજુ કેમ નથી આવી તેની મને ચિંતા થાય છે. અરે હા સ્વામીનાથ, મને પણ એ જ ચિંતા થાય છે. આપણી દીકરી ડાલી હજી સુધી કેમ નહીં આવી હોય? તો લ્યો હું એની સામે આલું. બહુ સરસ. આવી રીતે અખૈયા ભગતના ધર્મપત્ની ડાલીબાઈના સામા આલે છે. એવામાં હસતા રમતા ડાલીબાઈ એમના ઘર તરફ ચાલ્યા આવે. અરે હા બાપુજી, આજે હું ગૌશાળાની અંદર ગાય માતાને સાડલો કરવા ગઈ હતી. ત્યાં મને રામદેવજી બાપા મળ્યા હતા. તેણે મને જન્મ જન્મની ભેટ બનાવી અને મેં તેને જન્મ જન્મનો ભાઈ બનાવ્યો. અરે નહીં નહીં દીકરી ડાલી, રામદેવજી એ તો એક ઉજળું વરણ કહેવાય અને આપણે એક મીઠું વરણ કહેવાય. જો આપણેથી તેને ભૂલે ચૂકે અડાઈ ગયો ને દીકરી, તો તેને નાવું પડે અને આપણો આભર શેઠ લાગે. અરે હા બાપુજી, મેં પણ તેને આમ જ કહ્યું હતું કે અમારાથી તમને ભૂલથી પણ અડાઈ ગયો હોય તો તમારે નાહવું પડે અને અમારો આભળ શેર લાગે. પણ તે સત્તા ન માન્યા અને કહ્યું કે આજથી તું મારી જન્મ જન્મની બેન ને હું તારો જન્મ જન્મનો ભાઈ બન. આવી રીતે અખૈયા ભગત અને તેમના ધર્મપત્ની ડાલીબાઈને શિખામણ આપે છે. એવામાં પ્રધાનજી અખૈયા ભગતના ઘરે પધાર્યા છે અને શું કહેવા લાગ્યા? ખૈયા ભગત, એ ખૈયા ભગત, આવો આવો પ્રધાનજી. અરે ખૈયા ભગત,
હું રાજમાંથી આવું છું અને તમને તેડવા આવ્યો છું. અરે હા પ્રધાનજી, થોડી વાર અહીંયા ઉભા રહો. અમે ત્રણે તમારી સાથે જ આવીએ છીએ. બહુ સારું. કાં હું કહેતો હોય ને કાંક રાજમાંથી ટપકો આવ્યો હોય છે. અરે હા, મને પણ એવું લાગે છે કે આપણી દીકરી ડાલીનો કઈ ફરિયાદ તો નહીં હોય ને, તો ચાલો આપણે ત્રણે મળીને રાજ દરબારમાં જઈએ. આવી રીતે પ્રધાનજી સાથે અભયા ભગત અને તેમના ધર્મપત્ની અને ડાલીબાઈ રાજ તરફ ચાલી નીકળ્યા છે. અભયા ભગત મનની અંદર વિચાર કરતા કરતા આજ ચાલ્યા જાય છે કે મારી દીકરી ડાલીની કાંઈ ફરિયાદ તો નહીં હોય ને, આવી ચિંતા કરતા કરતા ચાલ્યા જાય. આ બાજુ રાજ દરબારમાં અજમલ રાજા, માતા મિનળદેવ અને રામદેવજી બાપા હોય છે. અને આ બાજુથી પ્રધાનજી સાથે એકૈયા ભગત, તેમના ધર્મપત્ની અને ડાલીબાઈ રાજમાં પધાર્યા છે. અખૈયા ભગત રાજના દરવાજાની બહાર ઊભા રહે છે અને પ્રધાનજી ત્યારે અજમલ રાજાને શું કહેવા લાગ્યા. અરે મહારાજા, હું ખૈયા ભગતને તેડીને આવ્યો છું. અરે ખયા ભગત, બહાર ક્યાં ઊભા છો? અંદર આવો. નહીં નહીં મહારાજા, તમે તો એક ઊંચું વરણ કહેવાવ, ઉજળું વરણ કહેવાવ, અને અમે એક નીચું વરણ કહેવાવી. અમારથી ભૂલે ચૂકે તમને અડાઈ ગયો ને મહારાજા, તો તમારે નાવું પડે, અને અમારો તમને આભડ જેઠ લાગે મહારાજા, આભડ જેઠ લાગે. અરે ખયા ભગત, અમારા માટે 18 વરણ એક સરખા હોય છે, અને આભડ શેઠ એ તો એક આપણી માનવતાની જાતે પાડી છે. બાકી અમારા માટે 18 વરણ સરખા છે. બાકી તમે અંદર આવો. અરે હા ખયા ભગત, તમારી દીકરી એને અમારા ગૌશાળામાં રાખવાની છે. અરે શું વાત કરો તો મહારાજા, એ તો કેવા અમારા અહો ભાગ્ય કહેવાય કે અમારી દીકરી અહીંયા ગૌશાળામાં રહી અને ગાય માતાની સેવા કરે. એ તો અમારા અહો ભાગ્ય કહેવાય મહારાજા, અહો ભાગ્ય કહેવાય. અરે હા દીકરી ડાલી, તું અહીંયા રાજ દરબારમાં રહેજે અને ગાયોની સેવા કરજે, અને બધી જ બહેનો સાથે હળી મળીને રહેજે દીકરી, હળી મળીને રહેજે. અરે હા બાપુજી, હું અહીંયા ગાય માતાની સેવા કરીશ અને બહેનો સાથે હું હળી મળીને રહીશ. બહુ સારું. તે આવજો ડાલી બેન. એ આવજો બાપુજી, એ આવજે દીકરી. એ આવજો.